તો જૂનાગઢમાં 35 જેટલા સરપંચોના રાજીનામાને લઈને જે વિવાદ સર્જાયો હતો તે હાલ શમ્યો છે। ડીડીઓની સાથેની બેઠક બાદ સરપંચોએ રાજીનામા પાછા ખેંચ્યા હતા। બેઠક બાદ સરપંચોને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન મળતા હવે સમાધાન થયું હતું। વિસાવદર અને જૂનાગઢ તાલુકાના 35 જેટલા ગામોના સરપંચોએ રાજીનામા આપ્યા હતા। ડીડીઓ અને ટીડીઓ સહિતના અધિકારીઓની કાર્ય પદ્ધતિથી સરપંચોમાં નારાજગી હતી, જેને લઈને હવે સમાધાન થઈ ગયું છે। તો જૂનાગઢમાં 35 જેટલા સરપંચોએ રાજીનામા આપ્યા હતા। હવે આ રાજીનામાને લઈને વિવાદ છે તે સર્જાયો હતો તે હાલ શમ્યો છે। ડીડીઓ સાથેની બેઠક બાદ સરપંચોએ પોતાના રાજીનામા છે તે હવે પરત ખેંચ્યા છે। બેઠક બાદ સરપંચોને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે અને આશ્વાસન મળતા હવે સમાધાન કરવામાં આવ્યું છે। વિસાવદર અને જૂનાગઢ તાલુકાના આ 35 જેટલા ગામોના સરપંચો છે કે જેઓ દ્વારા આગામી સમયમાં હવે આ આશ્વાસન આપતા તેઓએ પોતાના રાજીનામા છે તે પરત ખેંચી લીધા છે। ડીડીઓ અને ટીડીઓ સહિતના અધિકારીઓની કાર્ય પદ્ધતિથી સરપંચોમાં નારાજગી છે તે વ્યાપી હતી, પરંતુ હવે આ બેઠક બાદ સમાધાન છે તે થયું છે ને જૂનાગઢમાં 35 જેટલા સરપંચોએ રાજીનામા પરત ખેંચ્યા છે। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જય, જૂનાગઢમાં જે 35 જેટલા સરપંચોએ રાજીનામા આપ્યા હતા, હવે આ રાજીનામા પરત ખેંચવામાં આવ્યા છે, શું મામલો? જી નેહા, ખાસ કરીને જણાવી દઉં કે જે 35 જેટલા ગામના જે સરપંચો હતા તેને થોડા દિવસ પહેલા રાજીનામા આપ્યા હતા। જે રાજીનામાઓ ડીડીઓ અને ટીડીઓની જે સૂચના અને જે કડક કાર્યવાહીને લઈ અને રાજીનામા આપ્યા હતા। અનેક મુશ્કેલીઓ પડી રહી હતી તેને લઈ આ રાજીનામા આપ્યા હતા। ત્યારે આજે ટીડીઓ અને ડીડીઓ સહિતના અધિકારીઓ સાથે આજે બેઠક યોજવામાં આવી હતી। સરપંચો પણ હાજર રહ્યા હતા અને આ સુખદ સમાધાન થતા આ જે 35 સરપંચો છે તેને રાજીનામા પરત ખેંચ્યા છે। બિલકુલ જય, જાણકારી બદલ આપનો આભાર।